મારું નામ ડોક્ટર વિનીત સી પરીખ. હું MBBS ભણેલો છું અને અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ફેમિલી ફિઝિશિયન તરીકે મારું ક્લિનિક 1986થી ચલાવું છું. દવાઓ આપવાની સાથે સાથે કોલેજમાં અને સ્કૂલમાં જે સાહિત્યનો પનારો પડેલો એના કારણે મને વાંચન લેખનનો ખૂબ જ શોખ અને મારા ક્લિનિકમાં એક રૂમ વધારાનો હતો કે જે મારા દવાખાના માટે કામ હોય એનાથી વધારાનો હતો. મને વિચાર આવ્યો કે આનો કંઈક ઉપયોગ કરવો જોઈએ, એટલે અમારું એક કુટુંબનું ટ્રસ્ટ છે, સ્મૃતિ સેવા ટ્રસ્ટ. આ ટ્રસ્ટમાંથી અમે ઘણી બધી સામાજિક લોકોપયોગી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એમાંથી અમે વિચાર કર્યો કે આ રૂમ આપણી પાસે છે, આપણે કોઈ ભાડું ભરવાનું નથી, કોઈ ખર્ચ નથી, તો એમાં પુસ્તકો વસાવીએ અને પુસ્તકો એ સમાજ માટે ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ સાધન છે. આથી અમે ધીરે ધીરે 1995માં મારી પાસેના અંગત 200 પુસ્તકોથી લાઇબ્રેરીની શરૂઆત કરી. પછી એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળતો ગયો. આજુબાજુના વિસ્તારના જે લોકોને સાહિત્યમાં રસ હોય, પુસ્તકો વાંચવામાં રસ હોય, તે લોકો જોડાતા ગયા. એ જમાનામાં 1995માં મારે ત્યાં લાઇબ્રેરીની ફી 1 વર્ષની ફક્ત 20 રૂપિયા હતી, જે સમય અને સંજોગો પ્રમાણે આજની તારીખે પણ ફક્ત 100 રૂપિયા છે, જેમાં તમે આખું વર્ષ પુસ્તકો તમારા ઘરે લઈ જઈને વાંચી શકો છો અને એ સિવાય અમારી સાહિત્યની પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ શકો છો. 1995થી શરૂ કરેલા લાઇબ્રેરીમાં આજની તારીખે 5000થી વધારે પુસ્તકો છે. એ સિવાય સફારી, ગૃહશોભા, ચિત્રલેખા જેવા ઉપયોગી અને પ્રસિદ્ધ મેગેઝિનો પણ અમે વસાવીએ છીએ અને એ પણ વાંચવા મળે છે. આમાં બાળકોને લગતા જીવરામ જોશીથી માંડી ગીજુભાઈ બધેકા સુધીના ઘણા બધા પુસ્તકો અમારી પાસે વસાવેલા છે. સ્ત્રીઓને લગતા પણ પુસ્તકો ઘણા છે. સાહિત્યને લગતા સારા સારા લેખકો જેમ કે ગુજરાત બહારના પણ મુનશી સિવાયના ટાગોર, શરદ, એ બધાના પુસ્તકો, હિન્દી પુસ્તકો, એ બધાના અનુવાદિત ગુજરાતી પુસ્તકો પણ અમારી પાસે છે. અત્યારે નવા જમાના પ્રમાણે મોટિવેશનલ બુક્સ પણ બધા બહુ વાંચતા હોય છે, એટલે નવલકથાઓ અને ઐતિહાસિક પુસ્તકોની સાથે મોટિવેશનલ બુક્સ પણ અમે વસાવીએ છીએ. આનું આર્થિક સોર્સની વાત કરું તો અમારું કુટુંબ એમાં આર્થિક રીતે શક્ય એટલી મદદ કરે છે. એ ઉપરાંત હવે તો અમારું જે વાચકો જાણીતા થઈ ગયા તેઓ પણ એમ કે મારી વર્ષગાંઠ છે તો 1000 રૂપિયા રાખો અને એમાંથી પુસ્તકો વસાવો. એ રીતે ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતે અમારી લાઇબ્રેરી ધીરે ધીરે સમૃદ્ધ થતી જાય છે. અમારી સાહિત્યની પ્રવૃત્તિઓની વાત કરું તો છેલ્લા લગભગ 7-8 વર્ષથી અમે વર્ષમાં 4-5 પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનો સંબંધ સાહિત્ય સાથે છે. દાખલા તરીકે પ્રવાસ. અમારો સાહિત્યિક પ્રવાસ એવો હોય કે જેમાં ગુજરાતી સાહિત્ય એને લગતું કંઈક ને કંઈક હોય. કાં તો કોઈક લેખકની મુલાકાત હોય, કાં તો કોઈકનું પ્રવચન હોય, કાં કવિ સંમેલન હોય, આવું કંઈક ને કંઈક સાહિત્યિક કાર્યક્રમ હોય. એ સિવાય અમે લોકો આ પ્રવાસમાં સાહિત્યિક ક્વિઝ પણ રમીએ છીએ. એ સિવાય અમે વાચક સભાઓ કરીએ છીએ, જે અત્યાર સુધીમાં લગભગ 20 વાચક સભા થઈ ગઈ. લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય એ ચાલુ કરવાનો અને વિકસાવવાનો અમારો એક હેતુ એ છે કે લોકોના જીવનનું ઘડતર થાય. ભણતર તો બધા મેળવે છે, પણ ભણતરની સાથે સારું ગણતર મળે તો એ સારા લેખકોથી ને સારા સાહિત્યથી જ મળે. આથી અમે એને પ્રોત્સાહન આપીએ છીએ.